નાતાલની ઉજવણી કરીએ છીએ ત્યારે નાતાલની સાથે કેટલાક સિમ્બોલ્સ પણ જોડાયેલા છે અને એ સિમ્બોલ્સ આપણને ઘણા બધા જોવા મળે છે અને ઘણી વખત આપણે થતું હોય છે કે આનો અર્થ શું, અને ઘણી વખત થોડી મૂંઝવણ પણ હોય છે કે એને જ નાતાલની ખરી ઉજવણી પણ માની લેવામાં આવતી હોય છે. સેન્ટા ક્લોઝ આપણા બધાનો પ્રિય, બરાબર, અને બાળકોનો સૌથી વધારે પ્રિય. હવે સેન્ટા ક્લોઝ, સેન્ટા અને ક્લોઝ, સાન્ટા એટલે સેન્ટ થાય અને ક્લોઝ એટલે નિકોલસ નામના એક વ્યક્તિ હતા, ફાધર હતા ચર્ચમાં, ધર્મગુરુ હતા, અને એમને શું હતું કે ગરીબ લોકોની મદદ કરવી હતી અને એ ગરીબ લોકોની મદદ એ કરવી હતી પણ છુપાઈને કરવી હતી, અજાણ્યા રહીને કરવી હતી, કોઈને ખબર ના પડે એવી રીતે. એટલે વેશ બદલીને એ લોકો મદદ કરતા હતા અને એ રીતે એક આખી પરંપરા ઊભી થઈ. ક્રિસમસના દિવસોમાં વેશ બદલીને લોકોને મદદ કરવી અને પછી કદાચ એ કલર એની સાથે રેડ કલર જોડાયો, એ આખો પહેરવેશ જોડાયો અને હવે એક સિમ્બોલ બન્યો છે કે જ્યાં આગળ નાતાલની ઉજવણીનો ભાગરૂપે. પણ એની પાછળનો જે હાર્દ છે એ છે કે આપણે કોઈકને મદદ કરવી. અને બીજો એક સિમ્બોલ જે આપણે ઉપયોગ કરીએ છીએ, ક્રિસમસ ટ્રી પણ લગાવવામાં આવે છે. એ પણ એક પ્રણાલિકા તરીકે ઊભી થઈ કે ઘણા ઠંડા પ્રદેશોમાં એ પ્રકારનું આપણને પાઇન પ્રકારનું એક ટ્રી જોવા મળે છે, એને લાવવામાં આવતું હતું. એની પર પછી કેટલાક ગિફ્ટ્સ લગાવવામાં આવે, ડેકોરેશન મૂકવામાં આવે અને પછી જે લોકો ગરીબ હોય અથવા તો બાળકો હોય અથવા તો કોઈને ગિફ્ટ આપવી હોય તો એની પર મૂકવાની અને પછી આવીને લઈ જાય. એટલે એ પણ યાદ દેવડાવે છે કે નાતાલના પર્વ દરમિયાન આપણે આપણો જે આનંદ છે, આપણી સાથે જે પણ છે, આપણે બીજા જોડે શેર કરીએ, ગિફ્ટ્સ આપીએ, શેર કરીએ. સો એ ક્રિસમસ ટ્રી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને યાદ દેવડાવે છે, પણ બેઝિકલી કે વી વોન્ટ ટુ શેર સમથિંગ. આપણે કોઈકની સાથે આનંદની વહેંચણી કરવી છે, આપણા બ્લેસિંગ્સની વહેંચણી કરવી છે, આશીર્વાદોની વહેંચણી કરવી છે. આ કેટલાક સિમ્બોલ્સ છે કે જે આપણને નાતાલના પાછળનો જે સંદેશ છે એ સતત યાદ દેવડાવે છે.